દાહોદ જિલ્લાના સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા ધોરણ 1માં ભણતી બાળકીઓ પર દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાને મામલે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ આરોપીને ફાંસી આપોની માંગ સાથે જ વિશાળ રેલી યોજી હતી। આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય વજેસિંહ પડદા સહિતના નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી, સાંસદ, મંત્રી બચુભાઈ ખાબડ રાજીનામું આપે તેમજ હાય રે ભાજપ હાય રેના નારા રેલીમાં લગાવવામાં આવ્યા હતા। રેલી યોજી આરોપી આચાર્ય કે જેણે સમગ્ર શૈક્ષણિક જગતને શર્મસાર કરી છે તેવા ગોવિંદ નટને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે દાહોદ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર મનીષ શાહ, દાહોદ। રાજીનામું આપો। અત્યાચારી ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय रे भाजप, हाय रे भाजप, हाय रे भाजप, महिला विरोधी ये राजीनामું આપો। हाय रे भाजप, हाय रे भाजप, हाय रे भाजप, महिला विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। महिला विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। महिला विरोधी ये सरकार नहीं चलेगी। बेटी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। बेटी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। शिक्षण विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। शिक्षण विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। हाय रे संसद सभ्य, हाय हाय। हाय रे संसद सभ्य, हाय हाय। शिक्षण मंत्री, हाय हाय। शिक्षण मंत्री, हाय हाय। बचाओ देश बचाओ, बेटी बचाओ देश बचाओ, भाजप भगाओ देश बचाओ, भाजप भगाओ देश बचाओ, भाजप भगाओ देश बचाओ। बेटी बचाओ देश बचाओ, बेटी बचाओ देश बचाओ। बलात्कारी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। बलात्कारी ये सरकार। જે 19 તારીખે જે બનાવ બન્યો તોરણી પ્રાથમિક શાળામાં સિંગવડ તાલુકામાં એક 6 વર્ષની નાની માસૂમ બાળકી અને ત્યાંના જ તમામ આપણે બધા ભણ્યા ત્યારે આપણે બધા આચાર્યને કે શિક્ષકને ગુરુજી માનતા હોય છે, પણ આ નફટ આચાર્ય ગુરુજી નથી, આ તો ભાજપનો ટેકેદાર છે, આરએસએસ નો છે। એટલા માટે આ લોકો એમને ટેકો આપીને આવા લપંડ શિક્ષકોને ઘણી બધી શાળાઓમાં રાખતા હોય છે। થેલા લઈને એમના કેમ્પમાં જતા હોય ત્યારે આવું બધું શિક્ષણ આપતા હોય છે। તો આપણે એને જે શિક્ષકે આવું કૃત્ય કર્યું છે, આ દૂધ પીતી બાળકી છે, ત્યારે અમે બી મહિલાઓ છે, અમારી બી દીકરીઓ છે, ત્યારે આજે અમારી આંખમાંથી આંસુ પડે છે કે આવી દીકરીને આવું કૃત્ય કરનારને અને દૂર ના મોકલવો જોઈએ અને ત્યાંની ત્યાં નિશાળમાં એને ફાયરિંગ કરીને આપણે એનું ડેડ બોડી ત્યાં જ મળે, કારણ કે દીકરીની ત્યાં મળી છે। પછી આને 27 તારીખ સુધી રિમાન્ડ માંગીને આપણે શું કાંદો કાઢવાનો હતો? એને રિમાન્ડ બી ના જોઈએ, એમને ફાંસી બી ના આલીએ, પણ એ જ શાળામાં આ સંસદ સભ્યની તાલુકામાં થયું છે, ત્યાં ધારાસભ્ય છે, અહીંયા મંત્રીઓ છે, બક્ષીબેનના મંત્રી છે, આપણે એસટી મંત્રી છે, શિક્ષણ મંત્રી છે, તમામ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ, કારણ કે આ નાની દીકરીનો બળાત્કાર થયો છે અને એને મારી નાખવામાં આવી છે। ત્યારે મોદી સાહેબ તો અમેરિકા અલગ અલગ બીજા દેશોમાં ફરે છે, બીજી દીકરીઓના ખોળામાં લઈને રમાડે છે, પણ આપણા ગુજરાતની દીકરી આજે નથી આપણી વચ્ચે, ત્યારે આ દુઃખની વાત છે। આવા શિક્ષકોને એમના વીએસપી હોય કે આરએસએસ હોય એવા લોકોને સાવરે છે અને હર વખતે બોટાદમાં બી આવું એક બનાવ બન્યો છે, મહેસાણામાં એક પૂજારીએ બી આવો એક બનાવ બન્યો છે, બરોડામાં બી એક આવો બનાવ બન્યો છે, ઘણા બધા આવા નાની દીકરીઓનો બનાવ બને છે। ત્યારે ભાજપનો મહામંત્રી હોય, ભાજપનો પ્રમુખ હોય, દારૂ પકડાય ત્યારે કે ભાજપનો પ્રમુખ હોય, ભાજપના પ્રમુખનો ભત્રીજો હોય, ડ્રગ્સ પકડાય, દારૂ પકડાય, તમામ વ્યસનો પકડાય એટલે ભાજપ વાળા હોય છે મોટા ભાગે। એટલા માટે હમણાં એ લોકોએ એમનું સભ્ય નોંધણી ઝુંબેશ રાખી છે, ત્યારે એ બધા કૃત્ય કરવાના લોકો છે અને એમના નામ આવે છે, ભાજપ વાળાની જોડે એમના ફોટા છે, ત્યારે અમે તમામ આ ભાજપ વાળા લોકોનો મુખ્યમંત્રી હોય કે હર્ષ સંઘવી હોય એમનું અમે રાજીનામું માંગીએ છીએ અને અમે બી 1-2 દિવસમાં અહીંયા ફરી મહિલા કોંગ્રેસનો પ્રોગ્રામ કરવાના છે અને હું તો હર્ષ સંઘવીને પડકાર ફેંકું છું, આપનાથી કશું ના થાય
તો એ ગુરુજી ના કે પણ એક રાક્ષસ ને અહીંયા સફેદ કપડા પહેરીને અંદર નાંગો જુટ્ટો લપન એને અમારા હાથમાં સોંપી દો, અમે નીચવીને એની નાળમાં નીચવીને એનો મર્ડર કરી નાખીશું.